બોર્ડના વિદ્યાર્થીઓ માટે અબડાસા તાલુકામાં નવી પહેલ। સમગ્ર ગુજરાત રાજ્યમાં માંડવી અને અબડાસા તાલુકામાં ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા સરકારી શાળાના તમામ બાળકો માટે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારની પ્રેરણાથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના અરવિંદભાઈ જોશી તેમજ ચંદ્રકાંતભાઈ મોતાના સંકલનથી તેમજ દાતાશ્રી નિશિત એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન મુંબઈ હસ્તે શ્રીમતી નિશાબેન પિયુષભાઈ શાહ ભાવનગર મુંબઈ તથા શ્રીમતી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે નિરંજનાબેન અરવિંદ ટોપરાણાના દાન થકી અબડાસા તાલુકાની હાજાપરા, નલિયા, વાંકુ, નરેડી, વાયોર, ડુમરા, વિંજાણ, કોઠારા, ગોયલા, કનકપર, સાંધાળ, કેરવાંડ, જખો, વામોટી નાની, બાંડિયા, આમરવાંડ એમ કુલ 16 શાળાના તમામ બાળકો માટે શુભેચ્છા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। હું વિજેશ પટેલ બીકે સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ગોધરાના વર્ગની આચાર્ય તરીકે સેવા બજાવું છું। આજ રોજ 28 તારીખના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબની પ્રેરણાથી એક નવી જ પહેલ સાથે આજનો આ કાર્યક્રમ નલિયા મુકામે લોહાણા મહાજનવાડીમાં યોજવામાં આવ્યો। આ કાર્યક્રમની રૂપરેખામાં મુખ્ય બાબત શું હતી તો એ બાબતની વાત કરવામાં આવે તો અબડાસા તાલુકાની સરકારી શાળાઓમાં ભણતા ધોરણ 10મા અને 12માના તમામ બાળકો માટે એક શુભેચ્છા કીટનું આયોજન કરી અને આજના દિવસે વિતરણ કરવાનું આ પ્રોગ્રામ ગોઠવ્યો કે જેની અંદર આ જે કીટના મુખ્ય દાતા તરીકે નિશિત એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન મુંબઈ હસ્તે શ્રીમતી નિશાબેન પિયુષ શાહ ભાવનગર મુંબઈ તથા જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે નિરંજનાબેન અરવિંદ ટોપરાણી મસ્કત માંડવી આના દાતાના સહયોગથી અબડાસા તાલુકાની અંદર 425 વિદ્યાર્થી અને 2 દિવસ પહેલા માંડવી તાલુકાની તમામ સરકારી શાળાના બાળકોની અંદર 350 ની આસપાસ વિદ્યાર્થીઓ એટલે કે કુલ મળીને 770 થી 800 વિદ્યાર્થીઓને આ કીટ આપવામાં આવશે। તો આ કીટની અંદર મુખ્ય બાબત તો એ છે કે આ બાળકો બોર્ડની પરીક્ષામાં જ આ કીટનો ઉપયોગ કરી શકે એ હેતુથી અબડાસા અને માંડવી તાલુકાના તમામ બાળકો માટેનું આ જે બે કીટનું આયોજન કરવામાં આવ્યું એ આયોજનની અંદર મુખ્ય સંયોજક કે સંકલન તરીકે હું વાત કરું તો મુખ્ય માણસ છે કચ્છ જિલ્લા વિકાસ ગ્રામ સમિતિના અરવિંદભાઈ જોશી કે અરવિંદભાઈ જોશીએ જે કંઈ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના સંકલનથી આ તમામ આયોજન કરવામાં આવ્યું અને આ તમામ આયોજનની અંદર કે તમામ બાળકોને જેને કહીએ કે ભારતનું ભાવિ આ બાળકો જ છે એ બાળકો પરીક્ષા વ્યવસ્થિત રીતે દઈ શકે અને આ કીટની અંદર કે પરીક્ષાને લગતું દરેક સાહિત્ય લઈ જઈ શકે અને હમણાં જ આ પરીક્ષામાં ઉપયોગ કરી શકે એ હેતુથી આ કીટનું વિતરણ કરવામાં આવ્યું। દાતાઓએ જે કંઈ આ દાન આપ્યું છે એ દાતાઓને ફરી ધન્યવાદ। આમ જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર આવી બાબતની જેને કંઈ કે પહેલ કરવામાં આવી હોય તો આ અબડાસા અને માંડવી તાલુકો પ્રથમ છે। તો એના માટે દાતા પરિવાર અને અરવિંદભાઈ જોશી ને ખાસ જેને કંઈ કે આ જે કંઈ સંકલન કરી દીધું વ્યવસ્થાપન કરી દીધું આની અંદર મુખ્ય વસ્તુ આપણે એમાં આવે કે આ કીટની બજારમાં કિંમત તો જેને કંઈ કે 200 થી પણ વધી જાય પરંતુ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના ચંદ્રકાંતભાઈ મોતા કે જેને મુંબઈથી આ કીટનું સંપૂર્ણપણે વ્યવસ્થાપન કરી અને ત્યાં કને બજારમાંથી હોલસેલ ભાવે આ કીટોને અહીંયા ગોધરા સુધી પહોંચાડી તો અહીંયા પ્રત્યક્ષ હાજર નથી આજે પરંતુ ચંદ્રકાંતભાઈ મોતાને પણ હું ધન્યવાદ આપું છું કે જેને કંઈ કે આ ફૂલ નહીં તો ફૂલની પાંખડી પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ લેવલે એને અહીંયા કને આપણને મદદરૂપ બન્યા છે તો એ બદલ એમનો આભાર। બીજું આપણે જેને કંઈ કે આને અનુરૂપ અરવિંદભાઈ પોતાના શબ્દોનું રજૂઆત કરે। અરવિંદ જોશી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ। સમગ્ર કચ્છની અંદર છેલ્લા 25 વર્ષથી આ 25મું વર્ષ અમારે પૂર્ણ થશે અને આરોગ્ય, શૈક્ષણિક, પાણી, પર્યાવરણ, જવાનો માટે, દિવ્યાંગો માટે આ બધી પ્રવૃત્તિઓ દાતાઓના સહકારથી વર્ષોથી 25 વર્ષથી ચાલે છે। આ અમારી પહેલાં તો ક્લિયર કરી દઉં કે આ અમારી સંસ્થા નથી, એક અમારી સમિતિ છે
અને સમિતિમાં નથી કોઈ બેંક એકાઉન્ટ, નથી કોઈ કોઈની પાસે લેવું, ખાલી વોટ્સઅપ ઉપર મેસેજ આપી અને આ કાર્યો છેલ્લા 25 વર્ષથી સમગ્ર કચ્છ માટે થઈ રહ્યા છે. પણ આ વખતે આપણા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમારનો સંદેશો આવ્યો કે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા આવી રહી છે માર્ચમાં, તો એમને કંઈક શુભેચ્છા માટે આપણે કંઈક કરીએ, વિચારીએ. જનરલી શુભેચ્છા માટે બાળકો માટે લોકો ઘણા વર્ષોથી, કારણ કે મેં એક્ઝામ આપી છે એસએસસીની, મને ખ્યાલ છે, તો તે વખતે કોઈ ફૂલ આપી જાય, કોઈ પેપરમેન્ટ આપી જાય. પણ બ્રિજેશભાઈ એને સાથે બેસી અને નક્કી કર્યું કે કંઈક અલગથી કંઈક વિચારીએ અને કંઈક બાળકોને પ્રોત્સાહન મળે તો બાળકોને ઉપયોગી પરીક્ષામાં જ થાય એવી વસ્તુ આપણે મુંબઈથી અમારા રાહબર ચંદ્રકાંતભાઈ પોતાની નિગરાની હેઠળ હોલસેલમાં આપણે મગાવી અને ગઈકાલે માંડવી તાલુકાના સમગ્ર 10મા 12મા ધોરણના લગભગ 15 થી 17 સ્કૂલો આજે લોહાણા બોર્ડિંગ, લોહાણા માજમવાડીમાં હરેશભાઈ આવ્યા અને આખી ટીમ એમની સાથે આજે અબડાસા વિસ્તારમાં લગભગ 18 થી 20 સ્કૂલો આપણે આવરી લીધી છે. તો ખરેખર દાતા પરિવારને ખાસ તો એ કહીશ કે જેઓ અમારા ઉપર ભરોસો મૂકે છે, આજે લાખોનું દાન આપવું, મેળવવું, તો સામે ક્યાં સદુપયોગ થાય છે. તો ખરેખર આજે આપના માધ્યમથી, ચેનલના માધ્યમથી જે પણ કોઈ જોતા હોય અને ખાસ કરીને દાતા પરિવાર પણ આ વસ્તુ જોતા હોય તો આપનું દાન યોગ્ય જગ્યાએ પહોંચ્યું છે તો ખરેખર એ જવાબદારી આજે મારી પૂર્ણ થાય છે. આપે જે અમારા ઉપર, અમારી ટીમ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ બદલ ફરી આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને એટલું કહીશ કે આ દાતાઓના સહકારથી આ બધા આચાર્યો છો તો બીએસએફ માટે જે કામ કરીએ છીએ ને ખાલી કચ્છ પૂરતું નથી, પણ અત્યારે જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર પણ આપણા નિરંજનાબેન અરવિંદ ટોપરાણી પરિવાર તરફથી માતાજીનું એક મંદિર ત્યાં જમ્મુ બોર્ડર, ત્યાં પણ એટલે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના દાતાઓ ક્યાં ક્યાં પહોંચે છે સેવાડે કામનું માધ્યમ. ફરી અત્યારે આચાર્યમાંથી આભાર વિધિમાં જે આચાર્ય વાત કરી કે અબડાસા માટે જાગૃતિ જરૂરી છે, તો ખાસ હું કહીશ અબડાસા વિસ્તારના મારા મિત્રો ઘણા છે, દરેક સમાજના. આપણે ધાર્મિક કાર્યક્રમો આપણા ગામમાં કે જે કરતા હોઈએ, પણ મારી એક નમ્ર વિનંતી, એક અપીલ છે કે આપના અબડાસા વિસ્તાર માટેના, આપણા ગામ માટેના બાળકો જે પણ ભણતા હોય એના માટે આવું કાંઈક કરી અને પ્રોત્સાહન કરીએ અને આપના ગામમાં જે પણ આચાર્ય હોય એની સાથે મળી વિચાર વિમર્શ કરી અને અબડાસા વિસ્તારના દરેક સમાજના દાતાઓને ફરી વિનંતી કે બાળકો માટે કંઈક કરો. કારણ કે આ આચાર્ય કીધું આવું કાર્ય બાળકો માટે અબડાસા વિસ્તારમાં પહેલું થયું છે. ખરેખર મને આ દુઃખ લાગ્યું કે આજે ધાર્મિક પ્રસંગો કે આપણે બીજા પ્રસંગો ઘણા કરતા હોઈએ તો સાથે આવા બાળકો માટેનું કંઈક આપણે વિચારીએ. આચાર્ય સાહેબનું સૂચન મને ગમ્યું, તો ફરી અબડાસા વિસ્તારના દાતાઓને વિનંતી કરું છું કે આપ આપણા ગામ માટે, અબડાસા વિસ્તાર માટે આવું કંઈક કરતા રહો, એ જ મારી શુભેચ્છા. અને આ પાઠાવલી, કચ્છની પાઠાવલી જે નારાયણ જોશી કાર્યાલય બનાવી છે અને એમને પદ્મશ્રીનો એવોર્ડ પણ મળ્યો છે, તો આવી 4 નકલ, ચોથી પ્રત આપણે ગયે 26મી જે કારાણી બાપાની જન્મ શતાબ્દી 128મી હતી ગયા વખતે, ત્યારે આપણે ચોથી પ્રત બનાવી અને હવે અમારી પાસે થોડીક જૂન તકલો બાકી છે. તો ફરી દાતાઓને વિનંતી કરું છું કે 2 મહિનાની અંદર 5મી પ્રત બનાવવાની છે. તો દાતા પરિવારોને પણ વિનંતી કે આ પ્રત માટે આપણું દાન મારું વોટ્સએપ જશે એટલે આવી જશે. ટૂંક સમયમાં આપણે એમની 5મી પ્રત પણ, જેની નોંધ કેન્દ્ર સરકાર અને કચ્છમાં, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પણ કચ્છમાં જેટલા હિન્દી બહારના આવે છે એ લોકો માટે આ બહુ ઉપયોગી છે. તો આમાં પણ દાતાઓનો સહકાર મને મળી રહેશે. અને છેલ્લે મેં કચ્છમાં આશાપુરા ન્યૂઝ ચેનલમાં મારા મિત્ર આપણા જયમલસિંહ જાડેજા કહેતા હોય કચ્છીમાં જશો તો વસો, આ માધ્યમથી જોતા હો તો ખરેખર આવા કાર્યો નહેર્યો ઠીક કર્યો, ખાલી વસાયેલો ના જશો તો વસો. અને
અને છેડે કવિ તેજને, કારણ કે આ વિસ્તારમાં નલિયામાં કવિ તેજ મારા મિત્ર થાય જૂના, એમને યાદ કરું કે આ કોઈ અમારી સંસ્થા નથી, સમિતિ છે. એમણે લખ્યું છે કે સેવા છે સંબંધ રાખજે એડો, સેવા છે સંબંધ રાખજે એડો, જેડો ટપાલીનો સરનામે છે. આ ખરેખર સંજયભાઈ પરમાર સાહેબનો સંદેશો ટપાલ હતી. એ ટપાલો આપ આચાર્ય સુધી પહોંચાડી આપના વિદ્યાર્થીઓ પાસે પહોંચાડી દો. દાતાઓનો અને જે પણ કામ હોય મારું કામ થાય છે ગુરુ, તો ખૂબ ધન્યવાદ. Archana St. Xavier School Mandvi, where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Admissions open for 2024-25 for nursery, KG, standard 1st and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.